અંદર અયોધ્યાદાસે ભગવાન શિવજીના રૂપનું વર્ણન કર્યું. ભાલ ચંદ્રમાં સોહત નહીં કે કાનલ કુંડલ નામ ફરી કે. શંકર ભગવાન કેવા લાગે છે? તો કે ભાલમાં ચંદ્ર છે, કાનમાં કુંડલ છે. હવે ભગવાન શિવ છે. ભગવાનનું શિવનું રૂપ સર્વ દેવતાઓ જેવું નથી, અલગ છે. એ ભગવાન अंग और शिर गंग बहाए मूड माल तन चार लगाए अंग और शिर गंग बहाए मूड माल तन चार लगाए वस्त्र खाल शिवाय हर हर भोले
શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નારદને કહે છે કે હે નારદ, જે પ્રકારે હું જાણું છું એ પ્રમાણે આપને હું સમજાવવાનો પ્રયાસ કરું છું. કથામાં ઉપસ્થિત દરેક સંતોના આદર સાથે સ્વાગત. વિશેષ પ્રકારે કથામાં પધારેલા પરમ પૂજા ધર્મ ધુરંધર મહંત શ્રી મહામંડલેશ્વર શ્રી રામ બાલકદાસજી બાપુને ખૂબ તાલીઓડે આપણે પ્રણામ કરીએ છીએ. શ્રી વડવાળા મંદિર દુધઈ ધામથી પધારેલા અને વિશેષ પ્રકારે કથામાં પધારેલા દરેક સ્વર્ણ સંપ્રદાયના સંતોને જય સ્વામિનારાયણ. ખૂબ તાલીઓડે સવે સંતોને આપણે પ્રણામ કરીએ છીએ. ખૂબ હૃદયથી આપ સૌને આદર સાથે સ્વાગત છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, શિશે મંદાગ્નિ હારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવક્ર પ્રશાંતમાં દશ બાહુ ત્રિશુલ હતું. ભગવાન શિવનું રૂપ અને સ્વરૂપ સૌથી જુદું છે. પુષ્પદંત કહે મહોક્ષમ ખટવાંગમ પરશુરજનમ ભસ્મ ફણિના કપાલમ ચેતિયત. આવા ઉપકરણો વડે ભગવાન મહાદેવજી આપનું જીવન, આપણી પાસે તો જીવન જીવવાના કેટલા ઉપકરણો છે, તો પણ ભગવાન શિવને જેમ આપણે પ્રસન્ન કેમ રહી શકતા નથી? ભગવાન શિવજીની પ્રસન્નતાનું રહસ્ય કયું? પ્રસન્નાત્મા. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચમુખ. પ્રસન્નાત્મા, નિરંતર પ્રસન્ન રહેનારા દેવ ભગવાન શિવ છે. ઉપકરણો કેટલા છે ભાઈ? મોક્ષ. મોક્ષ નો અર્થ બુઢો બળદ, થાકી ગયેલો બળદ, ખેતીમાંથી નીકળી ગયેલો બળદ, આખલો નહીં. આપણે ગુજરાતી ભાષામાં ખૂટ્યો નહીં. મોક્ષ એટલે ખેતીમાં ચાલતો બળદ, વૃદ્ધ બળદ, આખલો નહીં. આ પુષ્પદંતે ગાયું છે. મોક્ષ ખટવાંગમ. એક થાકી ગયેલો બળદ, જીવન પર્યંત જે
ખેતીમાં કામ કરે છે, ખેતરમાં કામ કરે છે. એ તો ગામડાના માણસો આપણે જોયું હોય છે ને, વૃદ્ધ બળદ. આ દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. કાલે મને કોઈ ચિઠ્ઠી લખીને આપી હતી કે વૃદ્ધ બળદ શાળા ખોલવી જોઈએ, અને ઘણા ગામોની અંદર વૃદ્ધ બળદોની સેવા થવા લાગી છે. ગાય માતાની સેવા કરનાર તો સૌ છે જ, વૃદ્ધ બળદોની પણ સેવા કરનારા માણસો. અને આ બધું ગુજરાતમાં જ થાય છે. ગુજરાત બહાર આપણને એટલું બધું જોવા ન મળે. અને પૂરા ભારતમાં જીવવા જેવું કોઈ રાજ્ય હોય તો આપણું ગુજરાત છે. એમાં કચ્છની ધરા પણ છે. અમે તો કથાના માધ્યમથી ભારતના દરેક રાજ્યોમાં ફર્યા છે અને નિરંતર જતા પણ રહીએ છીએ. મોક્ષનો અર્થ થાય થાકી ગયેલો બળદ, ખેતીમાં કામ કરીને વૃદ્ધ થયેલો બળદ. અને યાદ રાખજો, ભગવાન મહાદેવને જે દૂધાભિષેક કરતા હોય તે, જ્યાં સુધી ગાયનું વાસરડું દૂધ પીતું હોય ત્યાં સુધી એ ગાયનું દૂધ મહાદેવને ચડાવી ન શકાય. આપણને તો ખબર જ નથી આ બધી. કાંઈ મારા જેવું કોઈ કહે જા ભગવાન મહાદેવને દૂધનો અભિષેક કર, પછી પાછળનું ન કહે કયું દૂધ, કેવું દૂધ, ક્યારે ચડાવવું, એ બધું કઈ કહે ને આપણને. અને એ પાછું સૂર્ય ઉદય થયા પહેલા ગાય માતા દોયેલી હોય, અને સાંજે સૂર્ય અસ્ત થાય એ પહેલા ગાય માતા દોઈ હોય. એ ગાયનું દૂધ મહાદેવને અર્પણ કરે. અને કોઈ ગાય વ્યાય હોય ને આવતા તેનું વાસરડું મૃત્યુ પામ્યું હોય તો ગાયનું દૂધ મહાદેવને અર્પણ ન કરો. અને જે દૂધ મહાદેવને અર્પણ કરીએ છીએ એ દૂધ ધરતી પર ન પડે એની પણ કાળજી રાખો. આપણી મૂળ પરંપરા છે. તેથી તમે જુઓ, દક્ષિણ ભારતમાં વધારેમાં વધારે ભગવાન મહાદેવને શિવલિંગ અને પીઠ એ ઊભી પીઠ હોય, જેથી કરીને શિવલિંગ ઉપર કોઈ દ્રવ્ય ચડાવવામાં આવે તો પીઠ દ્વારા એ પાત્રમાં એ બધું એકત્ર કરવામાં આવે. આપણે ગુજરાતમાં એવું નથી. અને ઉત્તર ભારતમાં તો કાંઈ નથી, સમજો. ઉત્તર ભારત તો એક ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. 700 વર્ષ આપણે મોગલ સામ્રાજ્યના પંજામાં જકડાયેલા રહ્યા. ઘણું ખરું વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું. બાકીના પછી 300-400 બ્રિટિશરો. તેથી ઉત્તર ભારત તો ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે. 35% ભારત એવું રહ્યું હતું એ સમયે મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો. મંદિરો પણ સુરક્ષિત રહ્યા અને આપણા ધર્મગ્રંથો પણ સુરક્ષિત રહ્યા છે. ક્યારેક ક્યારેક મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના, ઇતિહાસ વાંચીએ આપણે, ઇતિહાસ ભણીએ થોડો આપણે. અને આજે વાંચવાની જરૂર નથી, ડોક્યુમેન્ટરી તૈયાર છે તમારી પાસે યુટ્યુબમાં. ભારતનું ભવિષ્ય, ભારતનો ભૂતકાળ, ઇતિહાસ કેટલું છે. તેથી વ્યર્થ માહિતી એકત્ર કરવાનું બંધ કરીએ. જેમાં આપણું હિત હોય, આપણા જીવનનું તથ્ય હોય એવી કોઈ માહિતી એકત્ર કરીએ, આપણે જાણકારી એકત્ર કરીએ આપણે. અને ગાય માતાનું સંતાન એ છે નંદી. આપણે શિવાલયમાં જ્યારે મહાદેવનું દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપણે એ વૃદ્ધ બળદને પ્રણામ કરીએ છીએ, જે દિવસ રાત્રિ ખેતરમાં કામ કર્યું છે. એ તો હવે બધે ટ્રેક્ટરોની શોધ થઈ, પહેલા ક્યાં ટ્રેક્ટરો હતા? ખેડૂતને પૂછો તો ખેડૂતનું એક જ માધ્યમ હતું, બસ બળદ. ના દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. બળદ ગરડો થાય ને તો બળદને ખૂબ સાચે વૃદ્ધ બળદની સેવા કરે. પડખા ન ફરી શકે તો બાજુવાળાને બોલાવે ને કહે કે ચાલો મારો વૃદ્ધ થયો છે, પડખું ફરી શકતો નથી. નીચે સાદરા પાથરે અથવા કૂણું ઘાસ પાથરે અથવા ઘઉંનું કુવળ પાથરે અને બળદને પડખા ફેરવતા રહે. શા માટે? તો કે એક પડખે જો બળદ સૂતો રહે તો બળદને ભાઠા પડી જાય. અને ખેડૂત સવારમાં ઊભો થાય ને મોઢું પછી ધોવે, પહેલા પોતાના વૃદ્ધ બળદને મળવા જાય. પીઠ ઉપર હાથ ફેરવે, માથા પર હાથ ફેરવે. અને ખેડૂત એટલા મીઠા શબ્દો બોલે કે મને ખબર છે, જિંદગી આખી તે મારા ખેતરમાં કામ કર્યું છે. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, અપેક્ષા નહીં. અને ખેડૂત જ્યારે બળદના માથા પર હાથ ફેરવતો હોય, આ ઘણાના અનુભવ છે. બળદની આંખમાંથી બોર જેવડા આંસુઓ પડતા હોય છે.
કારણ કે વૃદ્ધ બળદ છે. આ દેશના ખેડૂતોની માનસિકતા હતી. બળદની બાજુમાં બેસીને બળદની સાથે વાતો કરે. આ દેશના ખેડૂતો બળદ કઈ ખાઈ ન શકે, બળદ પી ન શકે, તો બળદનું મોઢું પકડી અને કોઈ પણ પ્રવાહી, એ વાંસની નાળ બનાવે કે ધાતુની નાળ હોય, મોઢું પકડીને બળદને પાય. જ્યારે 7-7 વર્ષના દુષ્કાળ પડતા હતા તો પણ આપણા ખેડૂતોના ઘરમાં અન્ન ખાલી નહીં થતા હતા. આ દેશનો ખેડૂત દુઃખી નહીં થતો હતો. જ્યારથી આપણે બળદોને કસાઈને આપવાનું શરૂ કર્યું છે, ત્યાંથી આ સમાજમાં અને આપણા સમાજમાં અરાજકતા ઉભા થયા છે. તેથી કાલે કોઈ વિચાર કર્યો હતો કે બાપુ દિનેશભાઈને કહેજો, આટલી મોટી કથા છે, એટલું મોટું આયોજન છે, તો આ ગામની આસપાસ કોઈ જગ્યાએ વૃદ્ધ બળદ શાળા ખોલે, બળદોની સેવા કરે. દિનેશભાઈ આ બધું કરી શકે એમ છે, સામર્થ્ય ધરાવતો માણસ છે. તેને જોવામાં તો કાલે કેટલાને ફોન ગયા કે આમ જોવામાં તો એકદમ સાદો ને સામાન્ય માણસ છે. મેં તો સાદા ને સામાન્ય માણસો જે અસામાન્ય કામ કરી શકે ને એવું દુનિયામાં કોઈ ન કરી શકે. જોવાથી જ નહીં, ભલે જિંદગી સાદાઈથી, મારા મહાદેવની જિંદગી પણ એટલી સાદગીથી ભરે. શિવજીના જીવનમાં ક્યાં કોઈ આડંબર છે? દિગંબર રહેનારો દેવ છે, પણ અંબરમાં તેની ઉપાસના થાય છે. એ ભગવાન શિવજી, એ ભગવાન મહાદેવ. મોક્ષનો અર્થ બુદ્ધો બળદ, એ પુષ્પદંતે વર્ણન કર્યું છે. મોક્ષ ખડવાંગમ પરશુરજિનમ ભસ્મફણિન કપાલમ ચેતીય તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તાં તાં વૃદ્ધિ દદતિ તુ ભવદ્ભ્રુ પ્રણહિતા નહીં સ્વાત્મા વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતિ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતિ. પોતામાં સ્થિર રહેનારો દેવ એ ભગવાન શિવ છે. મૃગને જેમ મૃગજલ ભ્રમિત કરે, મૃગને તૃષા લાગે તો મૃગ દૂર દૂર જોવે તો તેને સૂર્યપ્રકાશમાં પાણી જેવું લાગે એટલે મૃગ દોડતો રહે છે. દોડતા દોડતા મૃગને જલ નથી મળતું, મૃગનું મૃત્યુ થાય છે. ભગવાન શિવનું ચરિત્ર એવું નથી. ભગવાન શિવને કોઈ ભ્રમિત ન કરી શકે. દેવતાઓનો વૈભવ, દેવતાઓની સમૃદ્ધિ મહાદેવને ભ્રમિત ન કરી શકે. શા માટે? કારણ કે ભગવાન શિવજીએ પોતાના ભ્રુવના ઈશારા માત્ર સુરાસ્તામ તામ્રંતિ ભવદ ભ્રુ પ્રણિતામ, પોતાના ભ્રુવના ઈશારા માત્રથી દેવતાઓનો વૈભવ આપેલું છે, મહાદેવનું આપેલું છે. મહાદેવને કેવી રીતે ભ્રમિત કરી શકે છે? ભગવાન શિવનું ચરિત્ર એમ કહે છે, આપણે જો આપણામાં રહેશું તો હંમેશા સ્થિર રહેશું, પણ આપણે આપણામાં રહેતા નથી. આપણે તો બીજામાં જીવનારા માણસો છે, તેથી આપણે ભ્રમિત છીએ. અને બહુ હૃદયથી આપણા સુભાષિતો એમ કહે છે, જરૂરિયાતથી વધારે માણસ જે એકત્ર કરે છે એનું એકાંત બગડે છે. જેટલી જરૂરિયાત હોય એટલું બરોબર છે, જરૂરિયાતથી વધારે ભેગું કરવું. અંતે તો ભગવાન શિવ એમ કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત. મહાદેવે કહ્યું કે ઉમા મારો અનુભવ છે, જે ભજન કર્યું ને ભગવાનનું નામ લીધું એ સત્ય છે. બાકી તો જે જગત સર્જન થયું એ જગતનું વિસર્જન થવાનું છે. આ પૃથ્વીની પણ કોઈ આવ્યું છે, ગેલેક્સીની પણ કોઈ આવ્યું છે, સૂર્યની પણ કોઈ આવ્યું છે. આપણી તો આયુ અલ્પ છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણ ભંગુરા. પાણીના પરપોટા જેવી આપણી જિંદગી છે. તેથી જીવનમાં સત્કર્મો, સારા કાર્યો કરવાથી આપણો આત્મા રાજી થાય છે, આપણે આપણું સન્માન કરી શકીએ છીએ. બાકી તો શંકર ભગવાને કહ્યું છે, મારો અનુભવ છે. ઉમા કહું મેં અનુભવ અપના. શંકર ભગવાનનો તો અનુભવ છે જ, પણ આપણા સૌનો પણ અનુભવ તો છે જ. આપણી નજર સામે કેટલું બદલાણું, કેટલું પરિવર્તન થયું, આપણામાં કેટલું પરિવર્તન થયું એ આપણને સૌને ખબર છે. આગળ નવું તો છે નહીં.
હું તમને કઈ નવું કહેતો નથી, જે તમે જાણો છો એ જ તમને કહું છું. વિસરેલી વાતોને ફરીવાર યાદ કરીએ છીએ. ભૂલે બિસરેગી, જે વાતને ભૂલી ગયા હતા એ વાતને ફરીવાર યાદ કરી. કથા એટલે શું? જે વસ્તુ વિસરી ગયા છે, જે વસ્તુ ભૂલી ગયા છે તેને ફરીવાર યાદ કરવાનો પ્રયાસ. બાકી આપ સૌ થોડા કે અજ્ઞાની છો, તમને જ્ઞાન દેવાનો કોઈ પ્રયાસ નથી, યાદ કરવાનો પ્રયાસ છે કે જીવનની વાસ્તવિકતા શું છે. અને ભગવાન શિવજી આપણા જીવનની વાસ્તવિકતાનું એક સુંદર દિવ્ય દર્શન છે. એ છે ભગવાન શિવ. તેથી રામચરિત માનસ આ તુલસીનો પ્રસાદ છે. संसार मूल पापानि तानि नश्यन्ति संशय, इसमें कोई संशय नहीं. તેથી કલિયુગમાં ભજન કરો, મહાદેવને યાદ કરો. આપણે કોઈ કઠિન તપ નથી કરવાના, કઠિન સાધના નથી કરવાના. અરે એકાદશીનો ઉપવાસ, કાલે એકાદશી તો કેટલું ફરાળ દાબી ગયા આપણે બધા. આપણે એકાદશીનો ઉપવાસ નથી કરી શકતા તો આપણે કઠિન તપ ક્યાં કરવાના હતા. તેથી કલિયુગમાં બીજું કાંઈ ન થાય, ભજન કરવું. નહીં કલી કરમ અને ભક્તિ વિવેક રામ નામ અવલંબન. અને ભગવાન શિવનો પણ સંદેશ એ છે, શિવનામ કુંઠારણ વિનાશનો જાય તે ધ્રુવમ, શિવેતિ નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તા. તેથી ભજન કરો. બાકી તો નહીં કલી કરમ અને ભક્તિ વિવેક, નહીં વિવેક, નહીં કોઈ કર્મોની શુદ્ધિ. આ તુલસીએ કહ્યું છે રામચરિત માનસ. નહીં કલી કરમોન ભક્તિ વિવેક. બસ ભગવાનનું નામ લેવું, હાલતા ચાલતા બેસતા ઉડતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં ઘરમાં સંસાર, કોઈ પણ અવસ્થામાં, પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં ભગવાનનું નામ લેવાય. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી કરી ન શકે એવી અપવિત્ર અવસ્થામાં પણ ભગવાનનું નામ છોડવું નહીં. નહીં કલી કરમોન ભક્તિ વિવેક. રામ નામ અવલંબન. નામ લેવું છોડ કર સબ કુછ માલ ખજાના. કોઈ વડીલનું મૃત્યુ થતું હોય, અંત સમય થતું, એના આપણે એમ નથી કહેતા પૂજા કરો, તીર્થયાત્રા કરો, દાન કરો, કાંઈ નહીં. દાદા રામનું નામ લ્યો, દાદા ભગવાનનું નામ લ્યો. તેથી જીવનનો સાર છે. અને મરતા મરતા ન લઈ શકે તેની પાછળ આપણે શું બોલીએ? રામ નામ સત્ય છે, અથવા રામ નામ બોલો, રામ બોલો ભાઈ રામ. કેટલી સ્પષ્ટ ચિત્ર છે. છોડ કર સબ કુછ, બાકી તો એક ધડાકે, એક પલવાર, આજને તો કાલ. આ સત્ય છે. અને શિવજી મૃત્યુનો દેવતા છે અને મૃત્યુનો સંદેશ આપનારો મહાદેવ છે. જેને પોતાના મૃત્યુને મંગલમય બનાવવું હોય એને શિવનું ભજન કરવું. જેને પોતાનું મૃત્યુ બગાડવું હોય તેને શિવથી દૂર રહેવું. અને મૃત્યુ બગડે તેનો ભાવ બગડે, ભાવ બગડે તેનો પરભાવ બગડે. તેથી બહુ હૃદયથી કહું છું, કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય, કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય, પણ મહાદેવ વગર આ જીવનું કલ્યાણ નથી. ભગવાન શિવ વગર આપણો ઉદ્ધાર નથી. શિવ આપણું મૂળ છે, શિવ આપણો આધાર છે, શિવ આપણો જન્મ છે, શિવ આપણું જીવન છે, શિવ આપણો અંત છે, શિવ આપણા માટે અનંત છે. છોડ કર સબ કુછ માલ ખજાના. જીવનમાં કઈ સારું કાર્ય કર્યું હોય તો આપણો આત્મા પણ રાજી રહે અને આપણા માટે આપણો સમાજ,
એ પણ પ્રસન્ન રહે કે ભાઈ બહુ સારું કર્યું, જીવનમાં કાંઈક કરું. કાંઈ ન થાય તો સત્યનારાયણ ભગવાનની કથા કરવી દર પૂર્ણિમાની જીવનમાં એકાદી વાર તો કરીએ. અને કાંઈ પણ ન થઈ શકે તો શિવાલય જઈને ભગવાન શિવજીનું ધ્યાન કરવું. શિવાલય જઈને મંત્ર સ્તોત્ર કોષ્ટક સ્તવન ન બોલી શકો તો શિવાલય જઈને મૌન બેસવું એ શિવની શ્રેષ્ઠ પૂજા છે. મહાદેવ સ્વયં કહ્યું કે મારી સામે આવીને કોઈ મૌનથી ને બેસે એ મારી ઉપાસના છે. અને વાણીનું મૌન સરળ છે પણ વિચારોનું મૌન કઠિન છે. અને વિચારોને મૌન કરવા એ સમાધિ તરફ પ્રયાણ છે. તેથી જીવનની વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરીએ. થોડા વલખા ઓછા મારીએ આપણે, બાકી જીવનનો સમય સરી જતા કઈ વાર નથી લાગતી. આ દુનિયામાં બધું પકડી શકાય છે, સમયને પકડી શકાતો નથી. આ વાતથી આપણે સૌ જાણે છીએ, અજાણ કોઈ નથી. छोड़ कर सब कुछ माल खजाना अंते अकेला जाना आखिर तो मर जाना લાકડા બાલ જલે જેમ ઘાસજી કંચન વર્ણે કાયા જલસે કોઈ નહીં આવે. મૃત્યુથી ડરાવતો નથી, મૃત્યુથી જગાડવાથી પ્રયાસ કરવો છે. બાકી આપણી પાસે કોઈ તારીખ કે તિથિ કે કોઈ સમય અવધિ નથી કે આપણી પાસે એટલા જ દિવસ છે. તેથી બાળક હોય કે કિશોર હોય કે યુવાન હોય કે આધેડ હોય કે વૃદ્ધ હોય, દરેકના માટે આ જીવનની મોટા મોટી ચુનૌતી છે કે ભાઈ કોઈ પણ સમય આવી શકે છે. તેથી कोई नहीं